નમસ્કાર, શ્રી ગઢ કેળવણી મંડળ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આજે આપણે રસાયણ વિજ્ઞાનની અંદર નવા પાઠની શરૂઆત કરીશું। પ્રકરણ નંબર 4 રાસાયણિક ગતિકી। રાસાયણિક ગતિકીનો વિશે ચર્ચા કરીએ એના પહેલાં આપણે ધોરણ 11ની અંદર જે ઉષ્માગતિશાસ્ત્ર ભણી ચૂક્યા છીએ એની થોડીક વાત કરીએ। તો કે ઉષ્માગતિશાસ્ત્રની વાત કરીએ, ઉષ્માગતિશાસ્ત્રની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરેલો છે। તો એ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે કે નથી થતી એના વિશે આપણે ચર્ચા કરેલી છે। તો ધોરણ 11ની અંદર આપણે વાત કરી છે ઉષ્માગતિશાસ્ત્ર। તો ઉષ્માગતિશાસ્ત્ર કાઇનેટિક્સની વાત કરેલી છે। તે ઉષ્માગતિશાસ્ત્રની અંદર આપણે એવી વાત કરી કે જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ રાસાયણિક પ્રક્રિયાઓ વિશે આપણે વ્યાખ્યાત કરી કે રાસાયણિક પ્રક્રિયાઓ છે કેટલી અંશે એ આપમેળે થશે કે નહીં થાય એના વિશે આપણે વાત કરી છે। અને એના માટે આપણે મુક્ત શક્તિનો જે ફેરફાર છે એ સૂચવેલો છે। મુક્ત શક્તિનો જે ફેરફાર છે ડેલ્ટા જી કહીએ છીએ અને ડેલ્ટા જીના મૂલ્યના આધારે આપણે રાસાયણિક પ્રક્રિયા આપમેળે થાય છે કે નથી થતી અથવા તો એ પ્રક્રિયા કેટલા અંશે પૂરી થાય છે એ પ્રક્રિયા છે એની વિશે માહિતી છે મેળવી શકીએ છીએ। તો રાસાયણિક પ્રક્રિયાની અંદર આપણે વાત કરી છે કે ડેલ્ટા જી જે મુક્ત શક્તિ ફેરફાર છે એના આધારે આપણે પ્રક્રિયા છે એ આગળ વધે છે કે નથી વધતી એ આપણે નક્કી કરી શકીએ છીએ। તો ડેલ્ટા જીનું મૂલ્ય જો 0 કરતાં ઓછું હશે અર્થાત કે ડેલ્ટા જી <0 હશે, ડેલ્ટા જી જેને આપણે કહીએ છીએ મુક્ત શક્તિ ફેરફાર અથવા તો મુક્ત ઉર્જાનો જે ફેરફાર દર્શાવે છે, મુક્ત ઉર્જાનો ફેરફાર દર્શાવે છે અને આપણે ડેલ્ટા જી તરીકે ઓળખીએ છીએ। અને ડેલ્ટા જીનું મૂલ્ય જો 0 કરતાં ઓછું હશે અર્થાત કે ડેલ્ટા જી <0 હશે તો એ રાસાયણિક પ્રક્રિયા છે એ આપમેળે થશે। એ રાસાયણિક પ્રક્રિયા છે એ આપમેળે થાય છે। આવી આપણે રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરેલી છે। તો એ રાસાયણિક પ્રક્રિયા આપમેળે થશે। એના પછી જો ડેલ્ટા જીનું મૂલ્ય <0 હશે, ડેલ્ટા જીનું જે મૂલ્ય છે એ <0 હશે એટલે કે 0 કરતાં મોટું હશે તો પ્રક્રિયા થશે નહીં। પ્રક્રિયા થશે નહીં અને ડેલ્ટા જીનું મૂલ્ય 0 હશે તો એ પ્રક્રિયા છે એ સંતુલનમાં હશે। પ્રક્રિયા છે એ સંતુલનમાં હશે। આપણે સંતુલનની અંદર વાત કરેલી છે। ઉષ્માગતિશાસ્ત્રની અંદર એક શબ્દ આવતો સંતુલન। સંતુલન ક્યારે સ્થપાય કે પ્રક્રિયા છે રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર આપણે બે ભાગની અંદર વહેંચેલી રાસાયણિક પ્રક્રિયા છે એને આપણે બે ભાગની અંદર વહેંચેલી છે। આ રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર આપણે કીધા પુરોગામી પ્રક્રિયા અને બીજી હતી પ્રતિગામી પ્રક્રિયા। બે પ્રકારની પ્રક્રિયાઓની અંદર આપણે વહેંચીએ છીએ, પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા છે અને બે ભાગની અંદર આપણે વિભાજિત કરેલા છે। તો આ રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર કહીએ કે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓનો વેગ જે છે એ સમાન હશે। બંને પ્રક્રિયાઓનો વેગ આપણે કહીએ છીએ તો વેગ આપણને સમાન છે જોવા મળશે અર્થાત કે ડેલ્ટા જીનું મૂલ્ય જો 0 હશે તે પ્રક્રિયા છે સંતુલનમાં હશે એટલે કે પુરોગામી અને પ્રતિગામી બંને પ્રક્રિયાઓનો વેગ આપણને સમાન છે મળે છે। એના પછી આપણે રાસાયણિક પ્રક્રિયા થાય છે તે રાસાયણિક પ્રક્રિયા થાય છે એના આધારે એ પ્રક્રિયાના આપણે વેગ અચળાંક છે મેળવતા તો એની અંદર એક અચળાંક આવે છે સંતુલન અચળાંક। આપણે મુક્ત શક્તિ ફેરફારની વાત કરી એના પછી આવે છે સંતુલન અચળાંક। સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંક k ની મદદથી પણ જેને આપણે k તરીકે ઓળખતા સંતુલન અચળાંક છે જેને k તરીકે દર્શાવતા અને k નું જે મૂલ્ય છે એ k ના મૂલ્યના આધારે પણ આપણે પ્રક્રિયા છે એ કઈ દિશામાં આગળ વધે છે એ આપણે નક્કી કરી શકીએ છીએ। તો k નું મૂલ્ય એ મેક્સિમમ કેટલું હોય છે તો કે k નું ડેલ્ટા જી નું મૂલ્ય છે એ 0 હશે। આપણે ઉષ્માગતિશાસ્ત્ર અને સંતુલન બંને પાઠની અંદર આપણે ભણી ચૂકેલા છીએ કે ડેલ્ટા જી બરાબર આપણે સૂત્ર લખતા ઉષ્માગતિશાસ્ત્ર -RT ln K
માઇનસ RT ln K સૂત્ર પરથી જો ડેલ્ટા G નું મૂલ્ય આપણને 0 મળે તો K નું મૂલ્ય છે એ આપણને 1 મળે છે. K નું જે મૂલ્ય છે એ K નું મૂલ્ય અર્થાત કે જે સંતુલન અચળાંક છે એ સંતુલન અચળાંકનું મૂલ્ય આપણને 1 મળશે. જો ડેલ્ટા G 0 હશે, ડેલ્ટા G ઇક્વલ ટુ 0 સૂત્રની કિંમત મૂકશો તો સંતુલન અચળાંક આપણને K છે એનું મૂલ્ય છે એ 1 મળે છે. જે આપણે સંતુલન પાઠ ધોરણ 11 ની અંદર આવેલું જે સંતુલન પાઠ છે એની અંદર આપણે ભણી ચૂકેલા છીએ. ડેલ્ટા G જે મુક્ત શક્તિ ફેરફાર દર્શાવે છે તે મુક્ત શક્તિ ફેરફાર એનું મૂલ્ય જો 0 હશે તો એ કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકીશું તો K જે સંતુલન અચળાંકની વાત કરીએ છીએ એનું મૂલ્ય આપણને 1 મળશે. તો પ્રક્રિયા પરથી આપણે નક્કી કરી શકીએ કે જો K નું મૂલ્ય આપણને 1 મળશે, K નું મૂલ્ય જો 1 મળશે તો કહી શકીએ પ્રક્રિયા છે એ સંતુલનમાં હશે. પ્રક્રિયા છે એ સંતુલનની અંદર હશે. હવે આપણે વાત કરીએ K નું મૂલ્ય છે એ 1 કરતાં વધારે હોઈ શકે, 1 કરતાં ઓછું હોઈ શકે. બે પ્રકારની શક્યતાઓ રહેલી છે. કાં તો K નું મૂલ્ય છે 1 કરતાં વધારે હશે અથવા K નું મૂલ્ય છે એ 1 કરતાં આપણને ઓછું છે એ જોવા મળે છે. તો સંતુલનની અંદર વાત કરીશું, રાસાયણિક પ્રક્રિયાની અંદર વાત કરીશું કે K નું મૂલ્ય છે એ ગ્રેટર ધેન 1 હોય અથવા K નું મૂલ્ય લેસ ધેન 1 હોય. બે પ્રકારની શક્યતાઓ છે કે K નું મૂલ્ય છે એ 1 કરતાં ઓછું હશે અને K નું મૂલ્ય 1 કરતાં વધારે હશે. તો જો K નું મૂલ્ય 1 કરતાં વધારે છે, K ગ્રેટર ધેન 1 હશે, K નું મૂલ્ય છે એ ગ્રેટર ધેન 1 હશે એટલે 1 કરતાં વધારે હશે. અર્થાત એનો અર્થ એવો થશે કે રાસાયણિક પ્રક્રિયા છે એ પુરોગામી દિશાની અંદર આગળ વધી છે. આપણે એમ પણ કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા છે એ પુરોગામી દિશામાં આગળ વધે છે અથવા તો પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. બીજું આપણે એના માટે કહી શકીએ K ગ્રેટર ધેન 1 હશે તેના માટે કહી શકીએ પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. એટલે કે મોટા ભાગની પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા હશે, મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા છે પૂર્ણ થઈ ગઈ હશે. બીજું પણ કહી શકીએ કે K ગ્રેટર ધેન 1 હશે કે 1 નું મૂલ્ય K નું મૂલ્ય છે 1 કરતાં વધારે હશે. જે રાસાયણિક સંતુલન અચળાંક કહીએ છીએ એ સંતુલન અચળાંકનું મૂલ્ય જો 1 કરતાં આપણને વધારે જોવા મળશે તો આપણે કહી શકીએ પ્રક્રિયા છે પુરોગામી દિશાની અંદર આગળ વધે છે. પ્રક્રિયા છે એ પુરોગામી દિશાની અંદર આગળ વધે છે અને જો K લેસ ધેન 1 એટલે કે સંતુલન અચળાંકનું મૂલ્ય 1 કરતાં ઓછું હશે તો શું કહી શકીએ કે પ્રક્રિયાની માત્ર શરૂઆત થઈ હશે. પ્રક્રિયાની માત્ર શરૂઆત જ થઈ હશે, પ્રક્રિયા આગળ વધી નહીં છે. એટલે કે હમણાં જ પ્રક્રિયા શરૂ થઈ હશે, થોડાક જ સમયની અંદર પ્રક્રિયા છે એ શરૂ થઈ હશે. એટલે એના માટે જે K નું મૂલ્ય છે એ 1 કરતાં ઓછું હશે. એટલે જે ડેલ્ટા G નું મૂલ્ય છે એ ડેલ્ટા G ના મૂલ્ય તેમજ K નું જે મૂલ્ય છે એના પરથી આપણે પ્રક્રિયા છે એ ચાલુ થઈ છે કેટલા અંશે છે અથવા આગળ વધે છે કે નથી વધતી એ આપણે નક્કી કરી શકીએ છીએ. પ્રક્રિયા થાય છે કે નથી થતી અથવા કઈ દિશામાં આગળ વધે છે એ આપણે જે સંતુલન અચળાંક K છે તેમજ ડેલ્ટા G છે એના પરથી આપણે છે નક્કી કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે લઈએ આપણે કે ગ્લુકોઝ છે, એક પ્રક્રિયા આપણે લઈએ રાસાયણિક પ્રક્રિયા છે ગ્લુકોઝ, એ ગ્લુકોઝનું આથવણ કરવામાં આવશે. ગ્લુકોઝ છે એ ગ્લુકોઝનું જો આથવણ કરવામાં આવશે ત્યારે આપણને શું મળે છે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આટલા અણુઓ છે એ ઇથેનોલ એટલે કે ગ્લુકોઝના આથવણ કરવાથી આપણને આટલા અણુઓ છે મળે છે. ઇથેનોલ મળે છે, કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે અને પાણી છે એ ઉત્પન્ન થાય છે. તો આ પ્રક્રિયા વાત કરીએ આપણે તો આ છે એ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. આ છે પ્રક્રિયા છે એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. બરોબર. તો આ પ્રક્રિયા આગળ થશે કે નહીં થાય આપણે હાલ સુધીમાં જે 11મા ધોરણની અંદર વાત કરી ઉષ્માગતિશાસ્ત્ર કાઇનેટિક્સની વાત કરી છે તો એની અંદર માત્ર આપણે એટલું જ નક્કી કરી શકીએ છીએ કે પ્રક્રિયા થશે કે નહીં થાય. ઉષ્માગતિશાસ્ત્રની અંદર આપણે એટલું જ નક્કી કરી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા છે એ આગળ થશે કે નહીં થાય, સંતુલનમાં છે આગળ થશે
કે પ્રક્રિયા થતી નથી. આટલું છે આપણે નક્કી કરી શકીએ છીએ. એ પ્રક્રિયાનો વેગ નક્કી કરી શકતા નથી. પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો વેગ આપણે નક્કી નથી કરી શકતા. તો એ પ્રક્રિયાના વેગ નક્કી કરવા માટે આપણે રાસાયણિક ગતિકી છે એનો અભ્યાસ કરવો પડે છે. પ્રક્રિયા છે એ પ્રક્રિયા થાય તો છે પણ કેટલા વેગથી થાય છે. પ્રક્રિયા થશે પણ કેટલા વેગથી થાય છે, કેટલા વેગથી એ પ્રક્રિયા છે એ આગળ વધે છે. તો એ પ્રક્રિયાનો વેગ નક્કી કરવા માટે આપણે રાસાયણિક ગતિકી છે એનો ઉપયોગ કરવો પડે છે, જેને આપણે કેમિકલ કાઇનેટિક્સ તરીકે ઓળખીએ છીએ. રાસાયણિક ગતિકી ને કેમિકલ કાઇનેટિક્સ તરીકે ઓળખીએ છીએ. તો રાસાયણિક ગતિકી છે એ રાસાયણિક ગતિકીનું જે અંગ્રેજીની અંદર નામ કહીએ તો કેમિકલ કાઇનેટિક્સ તરીકે એને આપણે ઓળખવામાં આવે છે. રાસાયણિક ગતિકી છે તો એને કેમિકલ કાઇનેટિક્સ તરીકે એને ઓળખવામાં આવે છે. તો જો કાઇનેટિક્સ શબ્દ છે એ આપણે વાત કરીએ કે કાઇનેટિક શબ્દ છે એ ગ્રીક શબ્દ પરથી ઉતરી આવેલો છે. કાઇનેટિક શબ્દ છે એ ગ્રીક ભાષા આપણે વાત કરીએ જે કેમિકલ ગતિકી શબ્દો છે, કેમિકલ એટલે રાસાયણિક અને કાઇનેટિક્સ એટલે ગતિકી આપણે ઓળખીએ છીએ. તો આ કાઇનેટિક શબ્દ છે એ કાઇનેસિસ નામનું જે ગ્રીક ભાષાનો શબ્દ છે, કાઇનેસિસ જે ગ્રીક ભાષાનો શબ્દ છે એ આ ગ્રીક ભાષાના કાઇનેસિસ શબ્દ પરથી કાઇનેટિક શબ્દ છે ઉતરી આવ્યો છે. એટલે ગ્રીક ભાષાનો જે શબ્દ છે કાઇનેસિસ, એનો અર્થ એવો થાય છે હલનચલન, અથવા તો બીજો અર્થ થાય છે ગતિશીલ. બે પ્રકારના અર્થ આપણને જોવા મળે છે, હલનચલન અથવા તો ગતિશીલ. એવા બે અર્થ છે આપણને જોવા મળે છે. એટલે જે એના પરથી કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા છે એનો વેગ છે એ આપણે આ રાસાયણિક ગતિકી છે એના પરથી છે આપણે નક્કી કરી શકીએ છીએ. તો રાસાયણિક ગતિકીની આપણે વ્યાખ્યાની વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયાના વેગ, રાસાયણિક પ્રક્રિયાના વેગ, પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો અને પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે એની સાથે સંકળાયેલા જે વિજ્ઞાન છે એને આપણે રાસાયણિક ગતિકી તરીકે ઓળખવામાં આવે છે. રાસાયણિક પ્રક્રિયાનો વેગ, એને અસર કરતા પરિબળો અને પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે એની સાથે સંકળાયેલી જે રાસાયણિક વિજ્ઞાનની શાખા છે, કેમિસ્ટ્રીની જે શાખા આપણને જોવા મળે છે એને આપણે રાસાયણિક ગતિકી એટલે કેમિકલ કાઇનેટિક્સ તરીકે એને ઓળખીએ છીએ. તો કેમિકલ કાઇનેટિક્સ છે એની અંદર શાનો અભ્યાસ થાય છે? તો એની અંદર જે અભ્યાસ થાય છે એની આપણે વાત કરીએ તો કે પ્રક્રિયા વેગ. બીજો શાનો અભ્યાસ થાય છે? તો કે પ્રક્રિયા વેગ પર અસર કરતા પરિબળો અને ત્રીજો પ્રક્રિયાની ક્રિયાવિધિ. પ્રક્રિયાનો વેગ, એ વેગને અસર કરતા પરિબળો, પરિબળોની આપણે વાત કરીએ સાંદ્રતા છે, તાપમાન છે, દબાણ છે, આ પરિબળોની વાત કરવાની છે. તેમજ એ પ્રક્રિયાની ક્રિયાવિધિ, એક પ્રક્રિયા કઈ રીતે આગળ વધે છે એની ક્રિયાવિધિ, આ ત્રણેયનો અભ્યાસ કરતી જે રસાયણ વિજ્ઞાનની શાખા છે એને આપણે રાસાયણિક ગતિકી તરીકે ઓળખીએ છીએ. તો રાસાયણિક ગતિકી છે એ આપણને રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે અને કેટલી ઝડપથી થાય છે. રાસાયણિક ગતિકીની વાત કરીશું તો કે રાસાયણિક પ્રક્રિયાઓ છે કેવી રીતે થાય છે. એટલે આપણે વાત કરી પ્રક્રિયાની ક્રિયાવિધિ, પ્રક્રિયા કઈ રીતે અને કેવી રીતે થાય છે. બીજી વસ્તુ કેટલી ઝડપથી થાય છે. કહીએ છીએ પ્રક્રિયાનો વેગ એ નક્કી કરશે પ્રક્રિયા ધીમી છે, ઝડપી છે કે મધ્યમ ગતિની દર્શાવે છે. બરોબર? તો પ્રક્રિયા છે એનો વેગ, એની ક્રિયાવિધિ અને એ પ્રક્રિયાને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરતી જે રસાયણ વિજ્ઞાનની શાખા છે એને આપણે રાસાયણિક ગતિકી તરીકે ઓળખીએ છીએ. આપણે ઉદાહરણ લઈએ એક કે ગ્રેફાઇટ છે. ઉદાહરણ લઈએ તો એ ઉદાહરણ આપણે જોઈએ કે ગ્રેફાઇટ જે આપણે સામાન્ય રીતે જોઈએ છીએ પેન્સિલની અંદર એનો ઉપયોગ થાય છે. પેન્સિલની જે બનાવટ છે એ પેન્સિલની બનાવટની અંદર ગ્રેફાઇટ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે વાત કરીએ કાર્બનનું એક સ્વરૂપ છે. ગ્રેફાઇટ શું છે? કાર્બનનું એક સ્વરૂપ છે. કાર્બનના આપણે વિવિધ સ્વરૂપોની વાત કરી. કાર્બનની વાત કરી કે જે ફુલેરીન છે, એના સિવાય કોલસો છે, હીરો છે,
અને ગ્રેફાઇટ છે તો આ ગ્રેફાઇટ છે એ પણ એક કાર્બનનું એક સ્વરૂપ છે અને એ ગ્રેફાઇટમાંથી હીરાની અંદર રૂપાંતર થાય છે. રાસાયણિક પ્રક્રિયા દ્વારા આપણે નક્કી કરી શકીએ ગ્રેફાઇટમાંથી પ્રક્રિયા થાય છે કે નહીં થતી એ નક્કી કરી શકીએ છીએ. ઉષ્ણાગતિશાસ્ત્ર એટલે કાઇનેટિક્સની અંદર આપણે વાત કરી કે ગ્રેફાઇટમાંથી હીરો બને છે, પ્રક્રિયા થાય છે, નક્કી કરી શકીએ છીએ. ઉષ્માગતિશાસ્ત્ર પરથી આપણે નક્કી કરી શકીએ કે આ પ્રક્રિયા થાય છે અને ગ્રેફાઇટમાંથી હીરો બને, ગ્રેફાઇટમાંથી હીરો છે બને છે. ખૂબ જ ઊંચી એવી પ્રક્રિયા, ખૂબ જ ઊંચા તાપમાને એ ગ્રેફાઇટને ખૂબ જ સમય સુધી પ્રક્રિયા તપાવવામાં આવે છે. તે ગ્રેફાઇટ છે એ હીરાની અંદર રૂપાંતર પામે છે. તો ઉષ્માગતિશાસ્ત્ર મુજબ આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયા તો થાય છે, પ્રક્રિયા છે એ આગળ થશે, પરંતુ એ પ્રક્રિયાનો વેગ એ નક્કી કરી શકતા નથી. તો એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ રાસાયણિક ગતિકીનો અભ્યાસ કરીએ છીએ. તો રાસાયણિક ગતિકી દ્વારા આ પ્રક્રિયાનો અભ્યાસ કરવામાં આવે. જે ઉષ્માગતિશાસ્ત્ર ગ્રેફાઇટમાંથી હીરાની અંદર જે રૂપાંતર થાય છે તે ઉષ્માગતિશાસ્ત્ર માત્ર નક્કી કરે છે, પ્રક્રિયા થાય છે. એના પરથી આપણે વાત કરીએ કે જે રાસાયણિક ગતિકી છે એ રાસાયણિક ગતિકીની જે શાખા છે એની અંદર આ પ્રક્રિયાનો અભ્યાસ કરીએ છીએ. તો એના પરથી એવું નક્કી થાય છે કે પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. હીરામાંથી ગ્રેફાઇટમાંથી હીરાની અંદર જે રૂપાંતરણ થવાની પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. એટલે કે આપણે કહીએ કેટલી ધીમી તો કે 100 થી 200 વર્ષ જેટલો સમય લાગે છે. સમય કેટલો લાગે છે તો કે 100 થી 200 વર્ષ જેટલો સમય લાગી શકે છે. ગ્રેફાઇટમાંથી હીરાની અંદર રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એની અંદર 100 થી 200 વર્ષ જેટલો સમય લાગી શકે છે. એટલે કહી શકીએ પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. અને પ્રક્રિયાનો વેગ છે એ માત્ર આપણે ઉષ્માગતિશાસ્ત્ર એના દ્વારા નક્કી નથી કરી શકતા, પરંતુ આપણે કહીએ કે રાસાયણિક ગતિકી છે એનો વેગ છે માત્ર રાસાયણિક ગતિકી છે એના દ્વારા નક્કી કરી શકીએ છીએ. અને ઉષ્માગતિશાસ્ત્ર દ્વારા આપણે માત્ર એ નક્કી કરી શકીશું કે પ્રક્રિયા છે એ આગળ થાય છે કે નથી થતી. પરંતુ વાત કરીએ કે ઉષ્માગતિશાસ્ત્ર છે એ પ્રક્રિયાની સ્વયંભૂતતા, ઉષ્માગતિશાસ્ત્ર છે એ પ્રક્રિયાની સ્વયંભૂતા સમજાવે છે, જ્યારે રાસાયણિક પ્રક્રિયા છે એનો વેગ સમજાવે છે. બે પ્રકારની આપણે વાત કરી, ઉષ્માગતિશાસ્ત્ર અને બીજું છે રાસાયણિક ગતિકી. તો આ છે ઉષ્માગતિશાસ્ત્રની વાત કરીએ તો એ શું કરે છે, પ્રક્રિયાની સ્વયંભૂતા, અર્થાત કે પ્રક્રિયા આપમેળે થાય છે કે થતી નથી એ નક્કી કરે છે. જે ઉષ્માગતિશાસ્ત્રો છે એના દ્વારા પ્રક્રિયાની સ્વયંભૂતા નક્કી થાય છે, એ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય એ નક્કી કરી શકાય છે. પરંતુ જે રાસાયણિક ગતિકી છે એ નક્કી કરે છે પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે, પ્રક્રિયાનો વેગ નક્કી કરે છે. એટલે બંને છે એકબીજાથી અલગ છે. રાસાયણિક ગતિકી અને ઉષ્માગતિશાસ્ત્ર બંને છે એ બંને શાખાઓ એકબીજાથી અલગ છે. બંને શાખાઓ એકબીજાની સાથે પૂરક છે. બંને એકબીજાની સાથે પૂરક છે એમ કહી શકાય, પણ બંને શાખાઓ એક છે એમ કહી શકાય નહીં. કે ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિશાસ્ત્ર, રાસાયણિક ગતિકી આ બંને શાખાઓ છે એ અલગ અલગ શાખાઓ છે. એકની અંદર પ્રક્રિયા થશે કે નહીં થાય એનો અભ્યાસ કરવામાં આવશે, બીજાની અંદર પ્રક્રિયા થાય છે તો કેટલા વેગથી થાય છે તો એના વેગનો અભ્યાસ કરવામાં આવે છે. પ્રક્રિયા કઈ પરિસ્થિતિમાં થાય છે, એના પર કયા પરિબળો અસર કરે છે એનો અભ્યાસ જે કરવામાં આવે છે. એટલે બંનેના સમન્વયથી સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતી મેળવી શકાય છે. બંને પ્રક્રિયાઓ છે એના સમન્વયથી સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતી છે મેળવી શકાય છે. અર્થાત કે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો વેગ, પ્રક્રિયા થાય છે, પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે એ સંપૂર્ણ માહિતી છે એ બંને પ્રક્રિયાના સમન્વયથી મેળવી શકાય છે. એટલે આપણે કહી શકીએ કે રાસાયણિક ગતિકી અને ઉષ્માગતિશાસ્ત્ર એ એકબીજાના પૂરક છે. ઉષ્માગતિશાસ્ત્ર અને રાસાયણિક ગતિકી છે એ બંને એકબીજાના શું છે, પૂરક છે. એટલે એકબીજા સાથે એ સામ્યતા છે દર્શાવશે, એકબીજાના પૂરક છે, એકબીજાના આધારે પ્રક્રિયા છે એનો અભ્યાસ છે આપણે કરી શકીએ છીએ. હવે વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયા છે એની બે જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. બે જગ્યાએ આ રાસાયણિક ગતિકી છે એનો આધારે તો આપણે વાત કરીએ સ્થૂળ સ્તરે, બીજું છે આણ્વિક સ્તરે.
સ્થૂળ એટલે કે ખૂબ જ સૂક્ષ્મ એવા અણુઓ હોય, ખૂબ જ સૂક્ષ્મ એવા પદાર્થો હોય, તો એની જ્યારે પ્રક્રિયા થતી હોય, ખૂબ જ સૂક્ષ્મ એવા પદાર્થો હોય અને એની જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે આપણે વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયાની અંદર કેટલા જથ્થો એનો પ્રક્રિયક વપરાય છે એનો અભ્યાસ કરી શકાય છે. રાસાયણિક પ્રક્રિયાની અંદર જે પ્રક્રિયક છે એનો કેટલો જથ્થો વપરાશે અથવા તો જે નિપજ બને છે એનો કેટલો જથ્થો છે સામે આપણને મળે છે. બે વસ્તુ થશે કે પ્રક્રિયાની આપણે વાત કરીએ કે અહીંયા પ્રક્રિયા હું કરું છું કે A પ્લસ બી સામે મળે છે C પ્લસ ડી. આ પ્રકારની હું રાસાયણિક પ્રક્રિયા લઉં છું તો અહીંયા મારી પાસે બે પ્રક્રિયકો છે, A પ્લસ બી એ પ્રક્રિયકો છે, સામે C પ્લસ ડી છે નિપજો છે. આ છે એ પ્રક્રિયકો છે, સામે જે મળે છે નિપજો છે. તો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર જ્યારે આપણે વાત કરીએ સ્થૂળ સ્તરે, આપણે અહીંયા વાત શાની કરીએ છીએ? સ્થૂળ સ્તરે, એટલે ખૂબ જ એવા સૂક્ષ્મ એવા અણુઓ છે એની આપણે વાત કરીએ છીએ. તો સ્થૂળ સ્તરે વાત કરીશું તો પ્રક્રિયાના પ્રક્રિયકો છે એ કેટલા વપરાય છે, કેટલા પ્રક્રિયકો વપરાશે એ નક્કી કરી શકીએ છીએ. કેટલો પદાર્થ વપરાશે એ આપણે નક્કી કરી શકીએ છીએ. અર્થાત જે પદાર્થ વપરાય છે એ પદાર્થ વપરાયા પછી એ અણુઓ છે એ પ્રક્રિયાઓ થયા પછી કેટલી નિપજ આપણને મળે છે સામે એની પણ ગણતરી કરી શકાય છે, સ્થૂળ સ્તરે નક્કી કરી શકીએ છીએ. એના પછી વાત કરીએ આણ્વિક સ્તરે, તો રાસાયણિક પ્રક્રિયાની જે ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિની અંદર દિક્વિન્યાસ અથવા તો એનો સંઘાત છે એના વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. સંઘાતની અંદર જે ભાગ લેતા છે અણુઓ છે એ અણુઓની ઉર્જા વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. બીજો આપણે વાત કરીએ સ્થૂળ સ્તરે, એના પછી બીજી વાત કરીશું આપણે તો કે બે પ્રકારના સ્તર આપણને જોવા મળે છે, સ્થૂળ છે અને બીજું છે આણ્વિક સ્તરે. પ્રક્રિયા છે બે પ્રકારના સ્તરે થાય છે. પહેલી આપણે વાત કરી સ્થૂળ સ્તરે અને બીજું છે આણ્વિક સ્તરે. બે સ્થાને પ્રક્રિયા આપણને જોવા મળે છે. સ્થૂળ એટલે ખૂબ જ સૂક્ષ્મ એવા પરમાણુ વચ્ચે પ્રક્રિયા થતી હશે ત્યારે આપણે કહીએ કે એના પ્રક્રિયકોના જથ્થા વિશે માહિતી મેળવી શકાય છે. તો અહીંયા પ્રક્રિયકોનો જથ્થો જે છે એ જથ્થા વિશે માહિતી મેળવી શકાય. અને આણ્વિક સ્તરેની વાત કરીએ તો કે આણ્વિક સ્તરે અણુઓના દિક્વિન્યાસ વિશે, અણુઓનો જે દિક્વિન્યાસ છે એના વિશે માહિતી મેળવી શકાય છે. તેમજ સંઘાત પામતા અણુઓની જે ઉર્જા છે એ ઉર્જા વિશે પણ આપણે માહિતી છે મેળવી શકાય છે. જે રાસાયણિક ગતિશાસ્ત્ર, રાસાયણિક ગતિકી છે એ રાસાયણિક ગતિના આધારે આપણે બંને પ્રકારની જે પ્રક્રિયાઓ છે કે સ્થૂળ સ્તરે પ્રક્રિયા થતી હોય તે પ્રક્રિયકોનો જથ્થો કેટલા પ્રક્રિયકો વપરાશે એ નક્કી કરી શકાશે, અથવા એ પ્રક્રિયકો વપરાય છે તો સામે નિપજનો જથ્થો કેટલો મળે છે એ આપણે નક્કી કરી શકીએ છીએ. જ્યારે આણ્વિક સ્તરેની વાત કરીએ કે અણુઓનો જે દિક્વિન્યાસ છે એ અણુઓનો દિક્વિન્યાસ નક્કી કરી શકાય છે. અને બીજું કે સંઘાતની અંદર એટલે કે અથડામણની અંદર ભાગ લેતા જે અણુઓ છે, સંઘાતનો અર્થ થશે બે અણુઓ છે એ અથડાશે જેને આપણે સંઘાત તરીકે ઓળખીએ છીએ. એટલે કે સંઘાત અર્થાત કે અણુઓની અથડામણની અંદર જે અણુઓ ભાગ લે છે એની અણુઓની ઉર્જા છે એ ઉર્જા વિશે આપણે નક્કી કરી શકીએ, એની ઉર્જા છે એ નક્કી કરી શકીએ છીએ.